તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, સ્વાગત છે આપનું આ ખાસ રજૂઆતની અંદર, જ્યાં આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ બજેટની પહેલાં અહીંયા આગળથી જે કાઉન્ટર્સ ધ્યાનમાં રાખવા જોઈએ, બજેટને લઈને ક્યાં સૌથી વધારે સારા રિટર્ન્સ જનરેટ થશે અને બજેટ પાસેથી એક્સપેક્ટ શું કરવું જોઈએ, આ બધું જ ડિસ્કસ કરીશું. મારી સાથે આ શો દરમિયાન જોડાશે ટર્ટલ વેલ્થના રોહન મહેતા અને સાથે બાયોન્ડ કેપિટલના વિરલ બેરાવાલા પણ. સ્વાગત છે આપ બંનેનું શો ઉપર અને વેરી ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં મારે શરૂઆત એક બ્રોડ બેઝ આઈડિયા સાથે કરવી છે. આ બજેટ પાસેથી શું એક્સપેક્ટ કરવું જોઈએ, બ્રીફલી એ ડિસ્કસ કરી લઈએ અને ત્યારબાદ સેક્ટર સ્પેસિફિક સૌથી વધારે ક્યાં બેનિફિશિયરીઝ બની શકે છે અને સ્ટોક સ્પેસિફિક તમારે ક્યાં સિલેક્શન કરવું જોઈએ એની ઉપર ડિસ્કશન કરીશું. તો શરૂઆત ત્યાંથી જ કરીએ. વિરલ, આપના મતે શું એક્સપેક્ટ કરવું જોઈએ આ બજેટ દરમિયાન? ગુડ આફ્ટરનૂન આદિત્ય. આ બજેટમાં બે વસ્તુ રહેશે. એક તો કે આ વર્ષના જે ટેક્સ કલેક્શન રહ્યા છે એ એક્સપેક્ટેશન કરતાં ઘણા સારા રહ્યા છે. ને આ એટલીસ્ટ મેં મારા કેરિયરમાં જોયું નથી કે ગવર્મેન્ટે જે ટેક્સ બજેટ કર્યા હોય એના કરતાં જે એકચ્યુઅલ ટેક્સ રિસીટ્સ આવે ગવર્મેન્ટની એ બહુ વધારે રહેશે. 18 લાખ કરોડનું બજેટ હતું. એસ્ટિમેટ છે કે એમાંથી 22 લાખ કરોડ આવશે. બે ત્રણ વસ્તુ થઈ છે. એક તો કોર્પોરેટ ટેક્સ કલેક્શન સ્ટ્રોંગ રહ્યા છે ને જીએસટી પણ અત્યાર સુધી તો સ્ટ્રોંગ જ રહ્યું છે. તો આના લીધે જે છે કે રેવન્યુ સાઇડ ઘણી સારી છે. એના લીધે એક્સપેન્ડિચર પણ એ લોકો કરી શકે. તો એક વસ્તુ આ રહેશે કે આ વર્ષનું બજેટમાં ઘણા એક્સપેક્ટેશન એ છે કે BPCLનું ડાઇવેસ્ટમેન્ટ નહીં થયું, એના લીધે થોડો શોર્ટફોલ આવશે, લગભગ 80-90 હજાર કરોડનો. પણ જો LICનો IPO આવી ગયો તો આ વર્ષની જે ફિસ્કલ ડેફિસિટ છે એ એક્સપેક્ટેડ કરતાં ઓછી રહેશે, લગભગ 6.5% આસપાસ રહી શકે. નેક્સ્ટ યર આના લીધે શું થશે કે બોયન્ટ ટેક્સ કલેક્શન છે, તો નેક્સ્ટ યર પણ જે ગવર્મેન્ટે ગ્લાઇડ પાથ આપ્યો હતો કે કોવિડ વખતે ઘણું એક્સપેન્ડિચર વધારી લીધું હતું ને હવે જે ફિસ્કલ ડેફિસિટ છે ધીરે ધીરે નીચે ઘટાડશે. તો નેક્સ્ટ યરનું પણ બજેટ પોઝિટિવ રહેશે ને એમાં જે ગવર્મેન્ટનું જે કેપિટલ બે એક્સપેન્ડિચર, એક રેવન્યુ એક્સપેન્ડિચર, એક કેપિટલ એક્સપેન્ડિચર, તો કેપિટલ એક્સપેન્ડિચર પણ સારું રહેશે. તો આ એક્સપેક્ટેશન છે. બાકી જો પેલું જે જૂનો ટાઈમ હતો કે સેલ્સ ટેક્સ ઘટી ગયું કે એ બધું ખતમ થઈ ગયું. લગભગ અડધું જે ગવર્મેન્ટનું રેવન્યુ આવે એ GSTથી આવે ને GST હવે GST કાઉન્સિલ GST રેટ ડિસાઇડ કરે. અને બીજું જે કોર્પોરેટ ટેક્સ રેટ છે તો ઓલરેડી 2019માં એ લોકોએ કહી દીધું છે કે આ 25% આસપાસ છે, તો એમાં ખાલી ટ્વીક્સ આવી શકે. તો ખાલી ટેક્સેશન સાઇડ ઇન્કમ ટેક્સમાં થોડું ચેન્જ આવી શકે, પણ બાકી બીજું કંઈ ચેન્જ નહીં આવે. બજેટ હવે થોડું શું સ્ટેટમેન્ટ ઓફ ઇકોનોમિક ઇન્ટેન્ટ થઈ ગયું છે રાધર દેન જે જૂના ટાઈમનું બજેટ આવતું હતું કે ક્યાં ટેક્સ વધશે ને ઘટશે. બિલકુલ. અને આપણી સાથે રોહન પણ જોડાયેલા છે, તો રોહન પાસેથી પણ એક પર્સપેક્ટિવ લઈ લઈએ. રોહન, ઇમ્પોર્ટન્ટ બજેટ હશે આ, કેમ કે આપણે કોરોનાના ડિસ્રપ્શન્સમાંથી ઉપર આવી રહ્યા છે. માર્કેટ્સ ઓલરેડી એક સારા પેરામીટર્સ ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે અને સાથે જ જે પ્રમાણે ઇન્ડિયા એક સ્વીટ સ્પોટમાં છે ઇમર્જિંગ માર્કેટ્સની કમ્પેરિઝનમાં આપણે બાકીના બધા જ કન્ટ્રીઝના રિલેટિવલી જો જોવા જઈએ તો એઝ ઓફ નાઉ તમે શું એક્સપેક્ટ કરી રહ્યા છો આ બજેટ પાસેથી? કેમ કે આપણે ઓલરેડી ગ્રોથનું બૂસ્ટર તરીકે એનો કેપ્શન તો આપેલું જ છે. કેવી રીતના પુરવાર નીવડે એ દેખાય છે આપને? I think so. આ બજેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે બીકોઝ લાસ્ટ યર બજેટમાં ખ્યાલ નહોતો કે કોવિડ કઈ હિસાબે જઈ શકશે. બીજું આ વખતે એટલા બધા સેક્ટર્સ પર ફોકસ કરવામાં આવશે કે જે કોવિડથી ગ્રોથ નથી આવ્યો બીકોઝ ઓફ કોવિડ. બીકોઝ ટેક્સટાઇલ લઈ લો તમે, ફર્ટિલાઇઝર લઈ લો, તો આ બધા ધીસ આર ધ સેક્ટર્સ. અને મને પર્સનલી આઈ એમ વેરી બુલિશ ઓન બે સેક્ટર. એક છે કે ટેકનોલોજી અને સેકન્ડ છે એગ્રીકલ્ચર. ને એગ્રીકલ્ચરમાં સબસિડીઝમાં આવી શકે છે ફર્ટિલાઇઝર્સ, યુરિયા અને એગ્રીકલ્ચરની જેટલી બી ઇક્વિપમેન્ટ્સ રિલેટેડ કંપનીઝ છે એ બધામાં આવી શકે છે. સો આઈ થિંક સો આ બે સેગમેન્ટ પર બહુ બુલિશ છે. સેકન્ડલી EV પર બહુ મોટો ફોકસ આવી શકશે અને ઓફકોર્સ બજેટ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે બીકોઝ ક્યાં સ્પેન્ડિંગ વધારે થશે, ક્યાં ગવર્મેન્ટનો વધારે ફોકસ છે. અને લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેટ ઓલ્સો કે ગવર્મેન્ટે હવે બિઝનેસ પર બહુ મોટો ફોકસ કરવો પડશે બીકોઝ ઇલેક્શન્સ આર જસ્ટ રાઉન્ડ ધ કોર્નર નેક્સ્ટ યર. અને ગ્રોથ જો નહીં આવે ત્યારે આ બહુ મોટો કન્સર્ન આવી શકે છે. સો આઈ થિંક સો ધીસ બજેટ વિલ બી વન ઓફ ધ બેસ્ટ બજેટ કમિંગ ટુ ધ પોઈન્ટ. એક્સપેક્ટેશન ઓન એન એવરેજ અમે ઓવરઓલ પૂછીએ તો એટલા બધા હાઈ એક્સપેક્ટેશન નથી. ઇટ ઇઝ અ વેરી મોડરેટ એક્સપેક્ટેશન. તો થોડું પણ વધારે સારું બજેટ આપી દીધું તો આઈ થિંક સો દેટ વુડ બી ગ્રેટ. અને નથિંગ રિલેટેડ ટુ LTCG કુડ બી આવી શકે એવું એક્સપેક્ટેશન છે. જો LTCG પર આવશે કંઈ પણ તો આઈ થિંક સો ઇન્વેસ્ટર ફ્રેટર્નિટી માટે ઇટ વુડ બી અ વેરી બેડ point. So overall, it would be very positive for on a business perspective.
અને લેટેસ્ટ સી કે કયા સેક્ટરને સૌથી વધારે બૂસ્ટઅપ મળે છે. ઓકે પરફેક્ટ, એની પર આપણે ધ્યાન રાખતા રહીશું. અને આમ પણ એલટીસીજીને લઈને તો કેટલા વર્ષોથી આપણે કમેન્ટ્સ બનતા જોઈ રહ્યા છે. આ બજેટની અંદર ઇનકેસ નથી આવતું કશું જ એને રિલેટેડ તો એ થોડુંક બેટર ટર્નઆઉટ થશે. સ્પેશિયલી એ વસ્તુનું ધ્યાન રાખો. એ સિવાય સેક્ટર્સ ઉપર આવીએ. વિરલ, આપની તરફથી એક આઈડિયા, કેમ કે મને ધ્યાન છે ત્યાં સુધી હું જેટલી જ કંપની સાથે ચર્ચા કરી છું, પેન્ટઅપ ડિમાન્ડ સારી છે અને જે રીતના આપણે કોરોના પ્રી કોવિડ લેવલ્સ કરતાં પણ થોડાક બેટર લેવલ્સ પર આવી ચૂક્યા છે, માર્કેટ્સ એને રિસ્પોન્ડ કરી ચૂકી છે, એ દેખાઈ ચૂક્યું છે. બટ અહીંથી તમારા એવા કયા પોકેટ્સ છે જે તમે જોઈ રહ્યા છો કે બજેટ માટે ટેપ કરવા જોઈએ અને પોર્ટફોલિયોની અંદર એના રિલેટેડ ચેન્જીસ કરવા જોઈએ કે અલોકેશન મેં આ સેક્ટરમાં આપ્યું છે તો ત્યાં થોડુંક કટ ડાઉન કરી બીજામાં અલોકેશન વધારે કરવું જોઈએ? એક આઈડિયા એની ઉપર, કેમ કે આ એક એવું ફેઝ છે જ્યાં આપણે નવા આઈપીઓસ, નવા હોરાઇઝન્સ ઓપન કરી રહ્યા છે, ઈવી સ્પેસનું એક ટ્રાન્ઝિશનિંગ જોઈ રહ્યા છીએ, જે ડિમાન્ડ અને કન્ઝમ્પશન બૂસ્ટ મળી રહ્યું છે એ મેસિવ લેવલ્સ ઉપર છે. આ બધાની વચ્ચે તમારું પિક ક્યાં બની રહ્યું છે? તો આપણે સેક્ટર્સમાં વાત કરીએ તો એક છે કે જે કેપિટલ ગુડ સેક્ટર છે એ 2003થી 2008 સુધી એમાં ઘણું તેજી રહી હતી અને એનું ઘણું બધું જે ગ્રોથ આવ્યું હતું એ કારણ કે પાવર સેક્ટરના ગ્રોથના લીધે આવ્યું હતું. તો તમે જુઓ તો છેલ્લા 10 વર્ષ લગભગ 2009-10માં પ્રોજેક્ટ ખતમ થયા કે નવા પ્રોજેક્ટ આવવાના બંધ થયા અને છેલ્લા 10 વર્ષથી કેપિટલ ગુડ્સ એઝ અ સેક્ટરે સારું નથી કર્યું. હવે બે વસ્તુ થઈ છે. જેમ તમે કીધું કે એક ઘણી ડિમાન્ડ આવી રહી છે તો એ ડિમાન્ડ ફૂલફિલ કરવા તમારે કેપેસિટીઝ નાખવી પડશે અને એના માટે એક કેપિટલ ગુડ સેક્ટર ઇન્ટરેસ્ટિંગ રહી શકે. બીજું કે ગવર્મેન્ટે જે પીએલઆઈ સ્કીમ કરી છે બધા સેક્ટર માટે, રાઈટ, ટેક્સટાઇલ, એફએમસીજી, ફાર્મા અને ઓફકોર્સ મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક્સ સ્પેશિયલી, તો એ બધામાં નવી કેપેસિટી આવશે ને એ બધી પણ જે ક્રિએટ કરવી પડશે તો એ બધી જે કેપિટલ ગુડ્સ કંપનીઝ ને એન્જિનિયરિંગ કંપનીઝ છે એ લોકોએ કરવી પડશે. તો પીએલઆઈનું જે બૂસ્ટ આવશે એ ને જે છેલ્લા એક વર્ષથી જે પ્લાન્સ અનાઉન્સ થયા છે એ પ્લસ જે રોબસ્ટ ડિમાન્ડ છે આ બધાને લીધે કેપિટલ ગુડ સેક્ટર ઇન્ટરેસ્ટિંગ રહેશે. આપણે સ્ટોક્સ પર પછી આવીશું. એઝ સચ એ સેક્ટર થોડું એક્સપેન્સિવ છે, થોડું રનઅપ થઈ ગયું છે, પણ આ સેક્ટરમાં શું થાય કે જ્યારે સેલ્સ ગ્રોથ ઇમ્પ્રૂવ થવા લાગે ત્યારે એ 4-5 વર્ષમાં ઘણા ફાસ્ટ ઇમ્પ્રૂવ થાય ને માર્જિન્સ ઘણા રિલેટ થાય. એટલે જે લાસ્ટ સાયકલ હતી, હું એવું નથી કહેતો કે એ સાયકલ આવશે 3 to 7ની, પણ ત્યારે ઘણા બધા સ્ટોક્સ એમ 10 to 20 ટાઈમ્સ થઈ ગયા હતા. એકદમ અનડિસ્કવર્ડ સેક્ટરથી એ સેક્ટર ડિસ્કવર થયું હતું. તો એક કેપિટલ ગુડ સેક્ટર પર ધ્યાન રાખવું જોઈએ. બીજું સિમિલરલી ફાઇનાન્શિયલ્સ પર ધ્યાન રાખવું જોઈએ. જો ઇન્ડિયા એટલે જે મેજર ઇકોનોમીઝ છે એમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી રહેશે આ વર્ષે પણ ને બહુ હાઈ ચાન્સ છે કે આવતા વર્ષે પણ રહેશે. તો તમને આખી ઇકોનોમી પર જો કોઈ કોલ લેવો હોય તો ઇન અ વે તમે ફાઇનાન્શિયલ્સથી એ પ્લે કરી શકો. કારણ કે તમે કોઈ બી ફાઇનાન્શિયલ એટલે બેઝિકલી બેંક્સ, તમે બેંકનો કોઈ પણ સ્ટોક લો તો એ લોકોની જે કોર્પોરેટ બુક હશે, જો કંપની સારું કરશે તો ત્યાં એ લોકોના ડિલિક્વન્સીસ કે બેડ લોન્સ તો ઓછા થશે, પણ જે ગ્રોથ ઇસ્યુ હતો એ ગ્રોથ પાછું આવવા લાગશે. ડિસેમ્બરના જે લાસ્ટ 2 વીકનો ડેટા જુઓ આરબીઆઈનો તો એવું લાગે છે કે બેન્કિંગ સિસ્ટમમાં પાછી ગ્રોથ આવી રહી છે. સિમિલરલી રિટેલ તો ઘણું સારું કરી રહી છે, પણ જો ઇવેન્ચ્યુઅલી જો ઇકોનોમીમાં સારો ગ્રોથ હશે તો રિટેલ પણ ડિસ્પ્રપોર્શનેટલી ગ્રો કરશે. તો આઈ થિંક બજેટમાં તમે આ રીતે જોઈ શકો ને આ બે સ્પેસિફિક સેક્ટર્સ પર ધ્યાન રાખી શકો. ઓકે, બિલકુલ. અને રોહને તો એકચ્યુઅલી સેક્ટર્સ કયા ધ્યાન રાખવા જોઈએ એ પહેલાં જણાવી જ દીધું છે, તો આપણે સીધા પિક્સથી જ શરૂઆત કરી લઈએ. રોહન, તમારી તરફથી ફર્સ્ટ પિક કઈ છે આપણા દર્શકો માટે? લોંગ ટર્મ સ્કેલમાં મારી કોઈ પિક બજેટ રિલેટેડ નથી, સો લેટ મી પુટ ઇટ વેરી ક્લિયર. પણ મારા હિસાબે બે વસ્તુ મને બહુ સ્પેસિફિકલી સારી લાગી રહી છે. છે એક છે ચંબલ ફર્ટિલાઇઝર, જે મેં લાસ્ટ કાલના પણ શોમાં કીધું હતું કે બીકોઝ ઓફ ધ યુરિયા અને બીકોઝ ઓફ ધ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઓન એગ્રીકલ્ચર, ચંબલ ફર્ટિલાઇઝર લુક્સ અ વેરી પ્રોમિસિંગ બિઝનેસ, સુપીરિયર પ્રોફિટેબિલિટી, સુપર માર્કેટ શેર અને કમિંગ ટુ ધ પાર્ટ ઓફ કે આ બહુ સારો ગ્રોથ કરી શકે છે. સ્પેસિફિકલી બજેટ રિલેટેડ વાત કરું છું. અને સેકન્ડ ઇઝ આઈ થિંક સો અગેન ઇઝ Power Grid is a fantastic business. 13 years 15 years nothing has happened. આપણે બધા EVની સ્ટોરી કહીએ છીએ પણ આપણે we forget about what has happening into the power business, because EV પાવર વગર કેવી રીતના આવશે? more than 65% market share on power transmission business અને superior company with super fundamentals, but because PSU હતું અને ગ્રોથ નહોતું થતું એટલે કોઈ એને PE એક્સપાન્શન નહોતું આપતું. But we feel that next 20 to 20
20-24 months થિંગ્સ બહુ ચેન્જ થઈ જશે. અને તમે જો જોવા જાઓ તો લાસ્ટ 1-1.5 મહિનાથી નિફ્ટીની સૌથી સ્ટ્રોંગેસ્ટ કંપની જો કોઈ હોય તો દેટ ઇઝ પાવર ગ્રીડ, હોલ્ડિંગ વેરી સ્ટ્રોંગ, એન્ડ ઓફકોર્સ આફ્ટર દેટ ઇટ કમ્સ SBI એન્ડ એક્સેટ્રા. સો જો આ બે કંપની હોય અને ઓફકોર્સ દેન કમ્સ ટુ, સો મારી મેજર થીમ ઇઝ ઓન ટુ ધ PSU સાઇડ્સ અને ઓફકોર્સ ધ એગ્રીકલ્ચર સાઇડ, એન્ડ દેન કમ્સ I can put the third pick if I can allowed is SBI. Again, Aditi, you will tell me that why it is always favorite, but because you see the things which is happening in SBI is some unbelievable. And PSU spending ne je ritna upset trigger with more than 26,000 branches, and again the biggest performer now in last 1 or 2 quarters in banking segment, it confirm kare che ki the thesis is matching with the price. So I think so Chambal Fertilizer coming up with Power Grid and then SBI would be a very long term pick from me. ઓકે, બિલકુલ, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. એ સિવાય વિરલ પાસેથી જાણી લઈએ, સેક્ટરની ઉપર તો ડિસ્કશન કર્યું, બટ ફર્સ્ટ પિક એમની તરફથી કઈ આવી રહી છે? વિરલ, તમારું સિલેક્શન ક્યાં છે? તો ફર્સ્ટ પિક જે આપણે ફાઇનાન્શિયલ્સ પર વાત કરી એ જ થીમ કન્ટિન્યુ કરીએ તો એમાં બેસ્ટ પિક ICICI બેંક રહેશે. 2-3 વસ્તુ છે એમાં. એક તો છે કે ગ્રોથ એની સિસ્ટમ કરતાં ઘણી સારી રહેશે, 15 થી 16% ગ્રોથ રહેશે વર્સિસ સિસ્ટમ ગ્રોથ ઓફ 9%. ને એ બી યાદ રાખવાનું કે ICICI બેંક આ સ્કેલ પર કરી રહી છે, એ લોકોનું 7% માર્કેટ શેર છે, તો પણ અમોંગ ફાસ્ટર ગ્રોઈંગ રહેશે. બીજું કે એ લોકોના જે રિટેલ કસ્ટમર છે એ લોકોએ ઘણી સારી રીતે સેગમેન્ટ કર્યા છે, ને જે ટોપ ઓફ રિટેલ કસ્ટમર્સ છે ત્યાંથી એ ઘણું સારું રિટર્ન, હાઈ રિટર્ન પ્રોડક્ટ્સ એ લોકોને વેચી રહ્યા છે. થર્ડ, ઇવન ફોર શોર્ટ ટર્મ એ લોકો પાસે હજી પણ લગભગ 6,400 કરોડનું કોવિડ બફર છે, તો કે કોવિડ રિલેટેડ પણ કોઈ ડિલિન્ક્વન્સીસ આવ્યા તો એ એનાથી ભરપાઈ થઈ જશે. અને ઓફકોર્સ માર્જિન સુધરી રહ્યા છે. ઇવન ને હજી પણ જે તમે વેલ્યુએશન જુઓ તો HDFC બેંક કરતાં સસ્તું છે, જ્યારે કે રિટર્ન રેશિયોઝ એનાથી પાર કે એનાથી થોડા સુધરી પણ રહ્યા છે. તો આ બધું જોતા, ને આ બધું છે ને નેક્સ્ટ 1-1.5 વર્ષનું છે. તમે જો લોંગ ટર્મ વિચારો 3-4 વર્ષ માટે, તો ICICI બેંકમાં ટેકનિકલી કે ટેકનોલોજીમાં દે આર ધ બેસ્ટ. આઈ મીન એ લોકોએ ડિસેમ્બરમાં એક આખું ટેક ડે પણ કરેલું ને ત્યાં બધા એનાલિસ્ટ પર સાથે એની વાત કરેલી. બીજું જે ન્યૂ ટુ બેંક ને એ બધા જે કસ્ટમર્સ છે ત્યાં ક્રોસ સેલનું ઘણું ફોકસ છે. લાસ્ટલી એ લોકોએ સબસિડરીઝ બધી લિસ્ટ કરી છે, પણ હજી પણ એક મોટી સબસિડરી લિસ્ટ કરવાની બાકી છે, જે છે ICICI. ને એ જો લિસ્ટ થશે તો એના પણ ફર્ધર વેલ્યુ અનલોકિંગ થઈ શકે. તો એટ 800 રૂપીઝ તમે લો એટલે રિઝનેબલી લો રિસ્ક પર તમે ઇઝીલી મતલબ 20-25% રિટર્ન્સ જોઈ શકો ઓવર 1 year ઓડ પીરિયડ. ઓકે, બિલકુલ. તો ફર્સ્ટ પિક જે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ ICICI બેંક છે. ધ્યાન રાખીશું કેવી રીતના, ઓલરેડી આપણે રિઝલ્ટ્સની અંદર એ વિટનેસ કર્યું બી છે અહીંયા આગળથી જે રીતના પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે અને જે અત્યાર સુધી ગેપ હતો પીએસની સાથે એ ફિલ ઇન થઈ રહ્યો છે, તો એ વસ્તુનું ધ્યાન રાખો કેવી રીતના ટર્ન આઉટ થાય છે. બાકી ફંડામેન્ટલ રીઝન્સ ઓલરેડી વિરલે કોટ કર્યા, ધ્યાન રાખતા રહીશું એની પર. રોહન તરફથી 3 પિક્સ જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા, ચંબલ ફર્ટિલાઇઝર્સ, SBI અને સાથે જ NTPC, તો એમાંથી પણ એક બેન્કિંગ નેમ છે જે PSU સ્પેસમાં છે, એ પણ કેવું પરફોર્મ કરે છે ધ્યાન રાખતા રહીશું. ક્વિકલી બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ પાછા ફરીને આ કન્વર્સેશનને આગળ વધારીએ. ये तैयारी है डब्बे में दावत बांधने की, चमकती शर्ट पहनकर ऑफिस जाने की, मोहल्ले के छक्के छुड़ाने की और सच कर दोस्तों से मिलने की. हम हैं भारत और अब हम तैयार हैं खुशी के छोटे बड़े पलों में जिंदगी खुलकर जीने के लिए. भारत को हर रोज तैयार करता है स्नैपडील. આપણે લગ્ન કરી લઈએ તો? બેબી આઈ લવ યુ વેરી મચ, પણ મને લાગે છે આપણે લેવલ 2 પર છીએ. હા, નકામો ફેરવી રહ્યો છે. કમિટમેન્ટ કરવા માટે કરવી પડે છે સીધી વાત, જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ. IIFL ગોલ્ડ લોન, બ્રાન્ચમાં સોનું આપો, 5 મિનિટમાં પૈસા લો, વધારે લોનની રકમ ઝંઝટ સૌથી ઓછી. IIFL ફાઇનાન્સ, સીધી વાત. This is CNBC Bajar Newsroom.
Powered by eBix Cash. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે 5 પૈસા પર છે 4000 સ્ટોકનું રિસર્ચ, ટેકનિકલ ટૂલ્સ અને રોકાણ આઈડિયા. અત્યારે જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. This is Network 18. And you are watching CNBC Bazaar. Powered by eBix Cash. eBix Cash हर खुशी के लिए काफी है. સ્વાગત છે આપનું એક વખત ફરીથી. અને આપણે બજેટ રિલેટેડ કયા કાઉન્ટર્સ હોવા જોઈએ જેની ઉપર ધ્યાન રાખવું જોઈએ એ ડિસ્કસ કરી રહ્યા છીએ. ઓલરેડી રોહન તરફથી 3 પિક્સ આપણે ડિસ્કસ કરી, ચંબલ ફર્ટિલાઇઝર્સ, SBI અને સાથે જ પાવર ગ્રીડ, અને વિરલ તરફથી પણ એક પિક આપણે જોઈ ચૂક્યા છે, ICICI બેંક. તો વિરલ પાસેથી સેકન્ડ પિક કઈ હોવી જોઈએ એની ઉપર ડિસ્કશન કરી લઈએ. વિરલ, સેકન્ડ કેન્ડિડેટ કયું છે તમે જે અહીંયા આગળથી રિએક્ટ કરવા માટે જોઈ રહ્યા છો? આ ડાયરેક્ટલી બજેટ પર પ્લે નથી પણ થોડું શું ક્વાઝી પ્લે છે. તો થઈ એ રહ્યું છે કે ક્રૂડ $90 ટચ થયો હતો, તો એટ અ પોર્ટફોલિયો લેવલ તમારે થોડું શું પોર્ટફોલિયો હેચ કરવો જોઈએ. એટલે એવા સ્ટોક હોવા જોઈએ જે ડોલરના લીધે કે ડોલર ડેપ્રિશિએટ થાય, 74-75 છે ત્યાંથી 78 થી 80 થઈ જાય તો તમારું થોડું હેજ રહે. તો એમાં એક સ્ટોક જે મને સારો લાગે છે એ છે ફર્સ્ટસોર્સ. બજેટ છે ને થોડું શું ગ્રોથ ઓરિએન્ટેડ રહેશે અને ઇવેન્ચ્યુઅલી રૂપી આ રેન્જમાં રહે એવું લાગતું નથી, તો રૂપી ડેપ્રિશિએટ થશે. તો એના માટે આ ફર્સ્ટસોર્સ થોડું શું હેજ છે. આ કંપની સિમ્પલ કંપની છે, એમાં 3 બેઝિક સેગમેન્ટ છે. એક તો હેલ્થ કેર છે, એટલે એમાં પ્રોવાઈડર ને પેયર બે હોય. પ્રોવાઈડર એટલે બેઝિકલી હોસ્પિટલ, પેયર એટલે જે ઇન્સ્યોરન્સ કંપની પે કરે. તો એ બંને સાઈડ છે, આમાં ઘણી સ્ટ્રોંગ છે. બીજું કે બેન્કિંગ ફાઇનાન્સમાં છે, મોસ્ટલી બિઝનેસ આઉટ ઓફ ઇન્ડિયા છે, ઇન્ડિયાનો હાર્ડલી કંઈ બિઝનેસ છે અને ઘણું US ડિપેન્ડન્ટ છે, તો બિલિંગ પણ ડોલરમાં છે. એટલે બીજું છે કે બેન્કિંગ ફાઇનાન્શિયલ્સમાં એની પાસે મોર્ગેજ બિઝનેસ છે, જે હોમ લોન્સનો બિઝનેસ છે, તો એનું જે પ્રોસેસિંગ કરે એ છે. ત્રીજું કે ક્રેડિટ કાર્ડનો કલેક્શન બિઝનેસ છે. તો આ બંને બિઝનેસ છે ને થોડું શું લાસ્ટ 6 મહિનામાં આનામાં ઇમ્પેક્ટ આવી છે જુદા જુદા રીઝનના લીધે. કારણ કે ગવર્મેન્ટ આટલા પૈસા આપતી યુએસમાં, તો ક્રેડિટ કાર્ડમાં ડેલિન્ક્વન્સીસ થતી નથી. એ 6-8 મહિને થવા માંડશે, તો એ બિઝનેસ પાછો આવશે. હેલ્થ કેરમાં પણ વચ્ચે કોવિડના કેસીસ બહુ વધારે હતા અમેરિકામાં, તો એના લીધે જે ઇલેક્ટિવ સર્જરી કહેવાય, જે કમ્પલસરી ના હોય, એ થોડું ડીલે થતું હતું. તો એ બધું પાછું આવશે. હવે આ કંપનીએ 2 એક્વિઝિશન કર્યા છે છેલ્લા 1.5 વર્ષમાં. અમારા હિસાબે બહુ ઇન્ટરેસ્ટિંગ એક્વિઝિશન કર્યા છે. વેલ્યુએશન ઘણું સસ્તું છે, એટલે લગભગ તમે નેક્સ્ટ યરનું જો $10 અર્નિંગ પકડો, 155 આસપાસ ભાવ હશે, તો 15.5 ટાઈમ્સ છે. બીજું, લાસ્ટ યર FY21માં 36% ગ્રો કર્યો હતો ને એ બેઝ પર પણ આ વર્ષે 14-15% ગ્રોથ કરશે. તો આ વન ઓફ ધ સ્ટોક્સ છે કે જે આપણને છે લોંગ ટર્મ એટલે ઓવર નેક્સ્ટ 3-4 યર્સ પણ ડબલ ડિજિટ 12-15% ગ્રોથ આપી શકે. માર્જિન્સ પણ ઘણા ઓછા છે, 12% જેની આસપાસ છે. એમાં પણ થોડું માર્જિનનું અપટિક મળી શકે. અને બીજું છે કે કંપનીમાં કેશ ફ્લો સારા છે, તો તમારી ડિવિડન્ડ યીલ્ડ છે એ પણ આ સ્ટોકમાં સારી રહેશે. તો સેકન્ડ પિક છે, સેકન્ડ રિકમેન્ડેશન છે, ફર્સ્ટસોર્સ છે. ઓકે, ICICI બેંક ફર્સ્ટ હતું અને સેકન્ડ કાઉન્ટર જે છે એ ફર્સ્ટ સોર્સનું છે, તો ત્યાં બી ધ્યાન રાખતા રહીશું. એમ પણ આ બધા જ જે કંપનીઝ છે, આ સેક્ટર આખું ઘણું બઝિંગ આપણે જોયું છે લાસ્ટ યર બી. હવે અહીંયા આગળથી કેવી રીતના ગ્રોથ પેરામીટર્સ આગળ વધે છે એની પર પણ ધ્યાન રાખતા રહીશું. એક સેટ ઓફ સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા રોહન પાસેથી, બાકી કયા કાઉન્ટર્સ પર ધ્યાન રાખવું જોઈએ એની ઉપર પણ ડિસ્કશન કરી લઈએ. રોહન, ક્યાં વ્યૂ રાખી રહ્યા છો? સો ઓફકોર્સ જે મેં બજેટ રિલેટેડ કીધું દેટ વોઝ PSU, પણ ઓફકોર્સ બીજી બધી ઘણી બધી વસ્તુ છે, જેમ અમારા કો એનાલિસ્ટે કીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ. આઈ થિંક સો L&T બહુ ફેન્ટાસ્ટિક સ્ટોરી બની રહી છે L&Tમાં, અને જો સ્પેન્ડિંગમાં વધારે આવી શકે છે એનો મજાની વાત છે આખા ઇન્ડિયામાં, આખી ઇન્ડિયન સ્ટોરીમાં એક જ કંપની એવી છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ પર પોઝિટિવ થઈ શકે છે, દેટ ઇઝ L&T. ઇટ કમ્સ ટુ બિલ્ડિંગ મટીરિયલ્સ, ઇટ કમ્સ ટુ રોડ પ્રોજેક્ટ ઓર ઇટ કમ્સ ટુ એનીથિંગ એલ્સ.
સો આઈ થિંક સો L&T બહુ સુપિરિયર વેલ્યુ ક્રિએશન પર આવી રહ્યું છે અને L&T ઇઝ અગેન 15 years નથિંગ ઇઝ હેપન ઇન ટુ ધ સ્ટોક અને જે રીતના ઓર્ડર્સ આવી રહ્યા છે એવરી નાવ એન્ડ ધેન ધેર ઇઝ એન ઓર્ડર વિચ ઇઝ પમ્પિંગ અપ અને હવે એમાં બહુ મોટી પ્રોફિટેબિલિટી ક્રિએશન થશે. સો ઓન અ લોંગર ટર્મ scale I think so L&T is a superior verge where 16-15 years the stock was at the same level and the revenues were shooting up. Now the revenues are higher than the stock prices, so our value match કરવા આવશે અને looking forward for a Nifty 50 stocks જે 15 years થી perform નથી કર્યો, it is a super value buy. So L&T looks a superior bet in coming time. બિલકુલ. L&T નેક્સ્ટ કાઉન્ટર છે જેની ઉપર આપણે ધ્યાન રાખતા રહીશું. આમ પણ જે આપણે કેપેક્સ લઈને ડિસ્કશન કર્યા હતા એની અંદર વન ઓફ ધ કાઉન્ટર્સ જે બેનિફિશિયરી રહેશે ધ્યાન રાખવું જોઈએ. અને વિરલ પાસેથી લઈ લઈએ થર્ડ પિક કયું સજેસ્ટ કરી રહ્યા છે વિરલ? સો અમારું જે થર્ડ પિક છે એ ડીવીઝ છે. ડીવીઝ ક્રેમ્સ સ્પેસમાં છે. ક્રેમ્સ તો એ આખી જે સ્પેસ છે લગભગ 170 બિલિયનનું માર્કેટ થશે અને એ ઘણું ફાસ્ટ, એટલે આખું માર્કેટ જ લગભગ 12% વધારે ગ્રો કરશે અને આ બેસ્ટ પ્લેસ કંપની છે. બીજું છે કે દુનિયાની જે 6 આઉટ ઓફ ટોપ 10 ફાર્મા કંપનીઝ ડીવીઝના ક્લાયન્ટ છે. થર્ડ, આમાં ચાઇનાની ડિપેન્ડન્સી નથી, એટલે આના જે પ્રોડક્ટ્સ બનાવવા માટે જે કી એપીઆઈ જોઈએ કે ઇન્ટરમીડિયેટ્સ માટે જે કી એપીઆઈ જોઈએ એમાં ચાઇનાનું ડિપેન્ડન્સ બહુ ઓછું છે ડીવીઝનું. તો આ બધું છે. બીજું છે કે આ લોકોએ છેલ્લા 2 વર્ષમાં ઘણું બધું કેપેક્સ કર્યું છે. હવે આ સ્ટોકની જો લિસ્ટેડ હિસ્ટ્રી જુઓ તો લગભગ 18 વર્ષની છે ને આ સ્ટોકમાં જ્યારે પણ આવું કેપેક્સ થાય પછી ઓવર નેક્સ્ટ 6 to 12 months તમે જે રેવન્યુ ગ્રોથ જોશો એ થોડો ડિસ્પ્રપોર્શનેટ જોશો. તો આમાં પણ લાગે છે કે આજે નેક્સ્ટ ફેઝ ઓફ ગ્રોથ આવી જશે. સ્ટોકમાં એક મોવીપુર કરીને એક એપીઆઈ હતું તો એમાં થોડું લોકોનું જે એક્સપેક્ટેશન હતું એનાથી ઓછું રેવન્યુઝ આવશે અને એના લીધે સ્ટોક ઘણો ટેમ્પર થઈ ગયો છે. 5500નો સ્ટોક લગભગ 4000 આસપાસ થઈ ગયો છે અને થોડું શું ડી-રેટિંગ પણ થયું છે. તો પોસ્ટ ધ કરેક્શન સ્ટોકનું વેલ્યુએશન પણ ઘણું બરાબર થઈ ગયું છે. એટલે 30-32 ટાઈમ્સ નેક્સ્ટ યર. તમે FY24 બેઝિસ પર જુઓ તો 20 ટાઈમ EV EBITDA. તો એના હિસ્ટ્રીમાં જે મલ્ટિપલ્સ પર ટ્રેડ થાય છે પાછું એ મલ્ટિપલ પર આવશે ને કારણ કે આ બધો જે આના જે પ્રોડક્ટ છે એ કન્સિસ્ટન્ટલી નવા રિએક્ટર્સ આવશે, નવું કેપેક્સ એડ થતું જશે. તો આ પણ સિમિલર ટુ ફર્સ્ટ સોર્સ તમે આમાં પણ 5 yearsનું કન્સિસ્ટન્ટ ગ્રોથ જોઈ શકો. ઓકે, પરફેક્ટ. તો થર્ડ પિક ડીવીઝ લેબોરેટરીઝ છે. આમ પણ આપણે આ સ્પેસની અંદર પાછલા 1 વર્ષ દરમિયાન અહીંયા આગળથી જે થોડુંક અપર લેવલ્સથી નીચે આવતા જોયું છે ત્યારબાદ અહીંયા આગળથી ઘણા બધા એનાલિસ્ટ માની રહ્યા છે કે એક સારું ગ્રોથ આગળ વધતા જોઈશું. આપણે નજર રાખતા રહીશું કેવી રીતના પરફોર્મ કરે છે. બાકીના રીઝન્સ તો એનાલિસ્ટ કર્યા જ વિરલે, જેની ઉપર ધ્યાન રાખવું જોઈએ. તો આખા સેટ ઓફ સ્ટોક્સ છે, નજર રાખો. વિરલ તરફથી રેકમેન્ડેડ કોલ્સ ICICI બેંક, ફર્સ્ટ સોર્સ અને ડીવીઝ લેબોરેટરીઝ, જેની ઉપર ધ્યાન રાખવું જોઈએ. માત્ર બજેટ માટે નહીં બટ આગળ જતાં પણ લોંગ ટર્મ માટે વન ઓફ ધોઝ કાઉન્ટર્સ જેમાં સૌથી વધારે બેનિફિશિયરી ટર્નઆઉટ થશે અને સારા રિટર્ન્સ જનરેટ થશે. સાથે જ રોહન તરફથી જે કાઉન્ટર્સ રેકમેન્ડેડ છે એમાં ચંબલ ફર્ટિલાઇઝર્સ, સાથે જ પાવર ગ્રીડ, SBI અને L&T, જેની ઉપર ધ્યાન રાખવું જોઈએ. બજેટના સંદર્ભમાં ફોકસ કરતા રહીશું કેવી રીતના રિએક્શન ત્યાં બને છે. તો એની સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ચૂક્યો છે. આભાર વિરલ આપનો બી અને રોહન આપનો પણ જોડાવા માટે અને આ કમ્પ્લીટ ડિટેલ્સ અને ખાસ પિક્સ આપણા દર્શકો સાથે શેર કરવા માટે. તો આ શોમાં પણ અત્યારે આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચારો માટે જોતા રહો CNBC બજાર.